મુંબઈના પ્રખ્યાત સિદ્ધિવિનાયક મંદિરના માર્ગદર્શન અનુસાર ગુજરાતમાં જો મંદિર બનાવવું હોય તો વાત્રકને કિનારે અથવા તો નર્મદા કિનારે બનાવી શકાય, પણ સફેદ આંકડો હોવો જરૂરી છે. અત્યારે સવારના 8:15 વાગ્યા છે. આજે આપણે એક ખાસ મંદિરના દર્શન કરવા જઈ રહ્યા છીએ. મંદિરનું નામ પછી જણાવીશ. મિત્રો, ઘણા સમયથી વિડીયો અપલોડ નથી કર્યો, પણ હવે શરૂઆત કરી દીધી છે. વીકમાં આપણે 2 વિડીયો અપલોડ કરવાની કોશિશ કરીશું. મંગળવાર, શુક્રવાર સવારે 9 વાગે. તો ચાલો મિત્રો, આજની જર્ની શરૂ કરીએ. આ છે એક્સપ્રેસ વે મુંબઈથી દિલ્હી. હવે કેટલો રસ્તો બની ગયો છે એ તો ખબર નથી, પણ અત્યારે તો આપણે વાસદ સુધી જ જવું છે. ક્યારેક ચાન્સ મળશે તો તમને સુરત સુધીનો એક્સપ્રેસ વે બતાવીશું, વડોદરાથી સુરત. મિત્રો, આ એક્સપ્રેસ વે 6 વે છે. ઘણી જગ્યાએ આરસીસીનું બનાવ્યો છે અને ઘણી જગ્યાએ ડામરનો છે. જ્યાં વધારે વરસાદની શક્યતા હોય ત્યાં આરસીસી બનાવ્યો છે, અને જ્યાં ઓછો વરસાદ પડતો હોય ત્યાં ડામર બનાવ્યો છે, ડામરથી બનાવ્યો છે. મસ્ત રસ્તો બનાવી દીધો છે. નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સૌનું એક નવા વિડીયોમાં. અત્યારે આપણે સિદ્ધિવિનાયક મંદિર મેં અમદાવાદ આવી ગયા છે. હવે આજે રવિવાર છે ને, એટલે જબરદસ્ત ભીડ તો છે. હવે આપણે પહેલાં મંદિરનો બહારથી વ્યૂ જોઈ લઈશું અને પછી તમને એની જે સ્ટોરી છે એ હું તમને જણાવીશ. અને આ જે મંદિર છે એનો સંબંધ મુંબઈના પ્રખ્યાત સિદ્ધિવિનાયક મંદિર સાથે છે. એ કેવી રીતે છે એ હું તમને પછીથી જણાવીશ. ચાલો, હવે આપણે છે ને મંદિરમાં એન્ટ્રી કરી લઈએ. હવે જવા દે છે. આજે ભક્તોની ભીડ પણ જબરદસ્ત હતી.
મંગળવાર, રવિવાર અને ચોથના દિવસે સવારની આરતી પછી પંડિતજી દ્વારા સિદ્ધ કરેલ રક્ષા ધાગા થીમાં બાંધવામાં આવશે. એવું કહેવાય છે દર મંગળવાર અને ચોથ ભરવાથી મનોકામના પૂર્ણ થાય છે. જો અહીંયા લખેલું આ જે ગણપતિ બાપા આપેલો છે થાઈલેન્ડમાં છે ને એ મૂર્તિ છે. આ જે છે નેપાળ. આ જે ગણપતિ બાપા છે તમે આ લેખ વાંચી લેજો. મુંબઈમાં જે છે રાયગઢ જિલ્લામાં પાલી ગામ આવેલું છે. ત્યાં અંબા નદીના કિનારે 3 ફૂટ ઊંચા પથ્થરનું સિંહાસન પર બલ્લાળેશ્વરની મૂર્તિ, નાગેશ્વરની મૂર્તિ છે. જો દર્શન કરી લો ભાઈ. શ્રી બાલેશ્વર પાલી, શ્રી ચિંતામણી થેઉર. એ આનું જે તમે છે ને અહીંયા લેખ વાંચી લેજો. આ બાજુ છે ગિરિજામાજ. આ મહારાષ્ટ્રનું છે. એ લેખ વાંચી લેજો તમે. શ્રી મહાગણપતિ રાંજણગાંવ, એ પણ પૂના તરફ જ છે. વ્યસનમુક્ત જ્યોતિ છે. જો અહીંયા છે મોરેશ્વર બોરગાંવ, પૂનાથી 64 કિલોમીટર દૂર છે. એ લેખ છે તમે શાંતિથી વાંચી લેજો. આ જે છે શ્રી સિદ્ધિવિનાયક સિદ્ધટેક, અહેમદાનગર જિલ્લામાં ભીમા નદી પર. આ જે છે પૂના નજીક કુકડેશ્વર નદી પર બનેલું છે, એની મૂર્તિ છે. અહીંયા છે રાયગઢ જિલ્લાનું મહળ ગામ. વરદ વિનાયક. આ વિઘ્નેશ્વર ઓઝર. મહાપ્રસાદ છે ભાઈ. અહીંયા જો જોઈતો હોય તો ચૂરમા લાડ્ડુ છે પણ લઈ લઈએ આપણે. અને આ બાજુ આવા સ્ટોલ છે, તમારે કંઈ જોઈતું હોય ને જો. 55 રૂપિયાનું એક લાડુ છે, ચૂરમા લાડુ. થોડો મિક્સ છે એવું કહે છે. સિદ્ધિવિનાયક મંદિરમાં ગણપતિ બાપાના સરસ રીતે દર્શન કર્યા. અન્ય દેવી દેવતાઓના પણ સરસ રીતે દર્શન કર્યા. હવે આપણે છે ને ફૂડ કોર્ટમાં જઈએ છીએ. તો થોડો ટાઈમ તો થઈ ગયો છે 12ની આસપાસ. જમવાનું તો જમી લઈએ અને પછી આપણે ક્યાં જવું એ જોઈએ. પછી હવે કંઈ નક્કી નથી. આપણે ફૂડ કોર્ટમાં આવ્યા છે, જોઈએ હવે 12 વાગ્યાની આસપાસ થઈ ગયા છે. જમવાનું જો ઈચ્છા થાય તો જમી લઈએ. અહીંયા ભોજનની પણ વ્યવસ્થા છે. 12:20 થઈ છે. આ ભોજનાલય છે સિદ્ધિવિનાયક. અહીંયા પ્રસાદ પ્રાપ્ત થાય છે. હવે મૂલ્ય ખબર નહીં કેટલું છે, પછી તમને જણાવીશ. પહેલાં જમી લઈએ, ટાઈમ થઈ ગયો છે. આ ટાઈપનું છે.
ખાસું વિશાળ છે ફૂડ કોર્ટ. આ ટાઈપમાં છે ભાઈ. જુદું જુદું મળે છે જો. સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ. આ થાલી છે. થાલી તમારે સીધું ખાવું હોય ને તો એ પણ છે. સેન્ડવિચ પણ છે. પહેલાં જોઈ લઈએ આપણે. પાઉંભાજી, ચાટ બાટ બધું છે ભાઈ જો. ખાસું બધું છે અહીંયા. તમારે જે ઈચ્છા થાય એ ખાવાનું છે ને. પછી એનું પ્રાઇસ ને એવું બધું શું છે એ પણ પછી તમને જણાવીશ. જમવામાં તો આ મંગાવી લીધું છે. આ ગુજરાતી થાળી છે જો. 2 થાળી મંગાવી લીધી. આ ખમણ મંગાવ્યા 2 ડીશ ને થોડા ભજીયા મંગાવ્યા છે. આ લગભગ 510માં થયું છે. સારું છે, સસ્તું છે એટલે વાંધો ના આવે. ફૂડ કોર્ટ છે પણ બધું પેડ છે. તમને ઈચ્છા થાય એ પ્રમાણે ખાઈ લેવાનું. સાઉથ ઇન્ડિયન છે, ચાઇનીઝ છે, પિઝા પણ છે, ગુજરાતી થાળી પણ છે. અહીંયા છે તે હાથીની મૂર્તિ છે જો. મંદિરનો સાઈડથી વ્યૂ. અહીંયા જે મંદિર બનાવ્યું છે એના પાછળ પણ એક કારણ છે. મુંબઈના પ્રખ્યાત સિદ્ધિવિનાયક મંદિરના માર્ગદર્શન અનુસાર ગુજરાતમાં જો મંદિર બનાવવું હોય તો વાત્રકને કિનારે અથવા તો નર્મદા કિનારે બનાવી શકાય. પણ સફેદ આંકડો હોવો જરૂરી છે જે અહીંયા પ્રાપ્ત હતો. અને વાત્રકના કાંઠે સિદ્ધિવિનાયક ગણેશજીનું મંદિર અહીંયા બનાવ્યું. આ જે મંદિર છે એનો જે આકાર છે એ ગણેશજીની મૂર્તિ જેવો જ છે. અને ખાસ રસપ્રદ વાત એ છે કે આ જે મંદિરમાં ગણેશજીની મૂર્તિ છે એ મુંબઈના પ્રખ્યાત સિદ્ધિવિનાયક મંદિરમાં જે મૂર્તિ છે એના જેવી જ મૂર્તિ છે. અને અખંડ જ્યોત છે ત્યાંથી જ લાવીને અહીંયા સ્થાપિત કરવામાં આવેલી. આ જે મંદિર છે એની હાઇટ છે એ 73 ફૂટ ઊંચી છે. આ મંદિર 9 માર્ચ 2011માં ભૂમિપૂજન થયેલું. એ વખતે એવું કહેવાય છે કે ₹14 કરોડનો ખર્ચો થયેલો. એટલે ખાસું બધું મોંઘું મંદિર બન્યું છે. જે સફેદ આંકડો પ્રાપ્ત થયો ને એ અહીંયા છે જો. અહીંયાનું આ જે પવિત્ર સફેદ આંકડાનું વૃક્ષ છે જેના લીધે સિદ્ધિવિનાયક મુંબઈથી દાદા અહીં પધાર્યા છે. તો સ્પર્શ કરીને અપવિત્ર કરશો નહીં, અડવાનું નહીં ટૂંકમાં. હજુ પણ આંકડો મોજૂદ છે અહીંયા. કંઈક યાદી માટે લઈ જવું એટલે તો અહીંથી લઈ જવાય તમે. આપણે કંઈ જરૂર છે નહીં કંઈ. તો પાકેટ ને એવું બધું મળે છે. બાળકો માટે પણ છે જો તમે. ચકડોળ બગડોળ છે. થોડું થોડું એન્ટરટેન થાય તમારે જો. આ પ્રમાણે છે એટલે ટૂંકમાં છે ને ટોટલ બધી રીતે એન્જોય તમે કરી શકો છો. સારી પણ એક્ટિવિટી છે. પાણીપુરી પણ તમને મળે, લસ્સી પણ મળે જો. અને આજે રવિવાર છે એટલે ભીડ પણ છે. આ ટાઈપનું છે બધું. ચાલો હવે જૂતામાંથી લઈ લઈએ જૂતા આપણા અને પછી ચાલવા મળીએ. ભક્તો તો આવે જ જાય છે જો. અડધા જાય છે અને અડધા તો હજુ ખાસો ટાઈમ થઈ ગયો. જુઓ ને કેટલા વાગ્યા. 1 વાગ્યો છે તો હજુ ભક્તો તો આવે જ જાય છે. હવે આપણે તો દર્શન કરી લીધા છે એટલે આપણે હવે ઘર તરફ પ્રયાણ કરવાનો વિચાર છે. અહીંયા જો આ પબ્લિક જો અહીંયા આ એ જ જાય છે પબ્લિક. જોઈ તમે પાર્કિંગ એરિયા છે. બાઇક પણ પાર્ક કરો, રિક્ષા પાર્ક કરો, કાર પણ પાર્ક થાય. એટલે પાર્કિંગ એરિયા તો વિશાળ છે. કોઈ પ્રોબ્લેમ ના નડે તમને. જોયું કેટલી બધી ગાડીઓ છે જો. આજે શું છે રવિવાર છે ને એટલે જબરદસ્ત પબ્લિક છે.
કેટલી બધી કાર ઊભી છે અહીંયા, હે ને, કાર પાર્કિંગ. આ પાછળનો એરિયા છે જોઈ, અને આ છે વિશાળ પાર્કિંગ. અત્યારે આપણે ઘરે આવી ગયા છે, બપોરના 3 વાગી ગયા. આજે રવિવાર હતો એટલે ભીડ પણ જબરજસ્ત હતી અને ગરમી તો જબરજસ્ત પડે જ છે. આપણે સિદ્ધિવિનાયકના અન્ય દેવી દેવતાઓના સરસ રીતે દર્શન કર્યા. આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, આપણા મિત્રો વચ્ચે શેર કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ અવશ્યથી કરી લેજો અને બેલ આઇકનને પ્રેસ કરજો, જેથી મારા નવા વિડીયોનું નોટિફિકેશન આપ સુધી તુરંત પહોંચે. તો ચાલો આજનો વિડીયો અહીંયા સુધી જ રાખીએ છીએ. બીજા વિડીયોમાં જલ્દીથી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.